ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ખાસ કરીને પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભયાનક તારાજીના કેટલાક હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉત્તરકાશીના તરાલી ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પૂરના ધસમસતા પાણીમાં એક કાર પાંદડાની જેમ તણાતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે કારમાં લોકો ફસાયેલા છે. આ ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ભારતીય સેના, આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો લાપતા હોવાની આશંકા છે. આ કુદરતી આફતથી પ્રભાવિત પરિવારોને મદદ પહોંચાડવા અને ફસાયેલા લોકો સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ સતત પ્રયાસ કરી રહી છે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.